નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, નવલકથા લખવી એ એક અઘરું કામ છે, પણ એવા ઘણા લેખકો જે નવલકથા લખે છે અને સમાજના વિવિધ પાત્રોને એ કલ્પના દ્વારા એ રજૂ પણ કરે છે. અમારી સાથે આજે સ્ટુડિયોમાં એવા જ લેખક મનર દવે અહીં ઉપસ્થિત છે. નિવૃત્ત શિક્ષક છે અને ખાસ એમનું પુસ્તક દિવ્ય દાવાનળ એ એમને પ્રસિદ્ધ કર્યું છે. અને આ પુસ્તક કેટલા વખત પહેલા લખાયું ને ક્યારે પ્રસિદ્ધ થયું એ પુસ્તક વિશે વાત કરશે. અને પુસ્તકમાં જે નવલકથા છે એમાં કયા કયા પાત્રો કેવી રીતે આવે છે એની પણ વાત કરશે. આવો આપણે મનરભાઈને મળીએ અને આ પુસ્તક વિશે વાત કરીએ. નમસ્કાર મનરભાઈ. નમસ્કાર સાહેબ. નમસ્કાર મનરભાઈ, ખૂબ ખૂબ આપનું સ્વાગત છે અમારા આ કાર્યક્રમમાં. આપ મને કહો કે આ દિવ્ય દાવાનળ, એક તો ટાઇટલ બહુ સરસ છે અને ખૂબ જ સરસ રીતે એનું લેઆઉટ, ડિઝાઇન ને બધું સરસ છે, પણ પુસ્તકની અંદર શું છે એ તમે અમને વાત કરો. પેલા મને વિચાર આ પુસ્તક તમને લખવાનો કેવી રીતે આવ્યો એની વાત કરો અમારા દર્શકોને. સાહેબ શ્રી, આ છે ને, હું 22 વર્ષની આસપાસ મારી ઉંમર હતી ત્યારે મેં જોયું સમાજમાં, ફિલ્મમાં અને આજુબાજુ બધે વાતાવરણ જોયું તો મને એમ થયું કે હું માણસ છું કે માનવ છું. હું માણસ છું કે માનવ છું એ વિશે હું વિચાર કરતો હતો. તો ઘડીક વાર એમ થયું કે હું માણસ જ છું, હજી માનવ નથી. એટલે માનવ બનવાના પ્રયત્ન રૂપે મેં સમાજને થોડું ઘણું પુસ્તક તરીકે અને મારા વ્યવહારિક જીવનમાં ઉતારી અને સમાજને આગળ વ્યક્ત કરું છું. અચ્છા, 22 વર્ષ પહેલા આ પુસ્તક તમે 40 વર્ષ 40 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા આ પુસ્તક તમારું લખાણું, પણ તો પછી પ્રસિદ્ધ કેમ નહોતું થયું? 40 વર્ષ પહેલા આ પુસ્તક લખાઈ અને એમને પડ્યું હતું. પછી હું મારી ટૂંકમાં પત્ની અને મારી નોકરી અને છોકરીમાં હું ખૂતી ગયો. નોકરી અને છોકરી ઠેઠ અમે 40 વર્ષ સુધી પછી રહ્યું. મારી દીકરી, મોટી દીકરી છમ પીએચડી છે, એને તરત કીધું કે બાપુજી, આ પુસ્તક તમે હવે સમાજને વ્યક્ત કરો. બરાબર. કે તમારી ઉંમર 22 વર્ષની આસપાસ હતી ત્યારે તમે જે વિચારો તમે સ્વીકાર્યા છે એ સમાજને થોડા ઘણા આપો, એટલે સમાજમાં પણ અમુક વ્યક્તિ માનવ બનવા પ્રયત્ન કરશે. વાહ, સરસ. એટલે તમે દીકરીના કહેવાથી આ પુસ્તક પ્રસિદ્ધ કર્યું. બરાબર. પુસ્તક પ્રસિદ્ધ કરવામાં મારી દીકરી છે, લખવામાં મારી દીકરી. એ શું કરે છે અત્યારે? મારી દીકરી પીએચડી થઈ ગઈ છે અને અત્યારે આપણે શિક્ષક જ છે મારી જેમ. અચ્છા, સરસ સરસ. અહીંયા રાજકોટમાં જ? ના, રાજકોટ જિલ્લો તાલુકામાં છે. હા હા. અચ્છા મનરભાઈ, તમારું જે આ પુસ્તક છે એની પ્રથમ પ્રાથમિક વાત તો કરી, પણ આ પુસ્તકમાં એવું શું છે કે જે તમે વાત કરી કે માણસ ને માનવ છું, એની આખી વાત તમે જે આમાં કરી છે એની થોડી વાત કરો. આ પુસ્તકમાં સાહેબ ઓછામાં 12 કે 15 પાત્ર હશે. અને એ બધા પછી મેં વિચાર્યું ખાલી ગોળ ખાવાનો નહીં અને ગોળ હું ખાવ એનો અર્થ નથી રહેતો. એટલે પેલા મારે જે ગોળ પણ મારે પેલા બંધ કરવો પડે અને પછી સમાજને કહેવું પડે ભાઈ હવે તમે ગોળ ખાઓ માં. બરોબર. એટલે આ પુસ્તકમાં આવતા જે પાત્રો છે એ પાત્રો પછી મારા જીવનમાં હોવા જોઈએ. ખાલી લખી દેવાનો કઈ અર્થ નથી. કારણ કે લખી દેવાનો શું અર્થ થતો? તો આપણે બધા સાંભળીએ છીએ કે આખો દિવસમાં કરોડો માણસો સપ્તાહ સાંભળે છે, જોવે છે, વાંચે છે. પેલું કઈ બહુ અર્થ મને નથી દેખાતો. બરાબર. કારણ કે આચરણ પાછું ટૂંકમાં વ્યક્ત કરતા હોય કથા, એટલે હું આ ચોપડી વ્યક્ત કરી છે એમાં જે અંદર આવતા પોતાની જીવનમાં બનેલા પ્રસંગો, આ ચોપડીમાં જે પાત્રો છે એ પાત્રો જે રીતે નવલકથામાં પ્રસિદ્ધ કર્યા છે એ પાત્ર મારામાં પાછળ હોવા જોઈએ. બરાબર. એટલે મારા પછી પાત્રતા થોડી ઘણી, ભલે આપણે એમ નથી કહેતા 100% એ પાત્રમાંથી થોડા ઘણા મારા માણસ હોય. ટૂંકમાં ખાલી બોલવામાં નહીં, આચરણમાં પણ હું માનું છું. અને આચરણમાં માનવા સ્વરૂપે આ સમાજને મેં આ પાત્ર અને આ નવલકથા
મૂકી છે અને હજી એક નવલકથા લખેલી પડી છે. વાહ એ જે એમનું કાગળ છે. સરસ. અચ્છા, આમને આપણે ટૂંકમાં કંઈક આની સ્ટોરી કેવી હોય તો કહી શકો તમે? આ ટૂંકમાં કેવી હોય તો આપણે જો જોઈ છે કે આમાં આપણે જતા હોય રસ્તામાં તો અમુક જગ્યાએ એવા પ્રસંગ બનતા હોય છે કે આપણને એમ થાય કે હમણાં અહીંયા આગળ ભગવાનના ધામમાં વહી જશે. માનો કે બંગલો સળગતો હોય અને અંદર બધા રાયડું પડતા કે અમને કોઈ કાઢો, અમને કોઈ કાઢો. તો એ કાઢવાના પ્રયત્ન રૂપે મારે પણ કઈક એમાં થોડુંક મદદગાર થવું પડે. બરાબર. એટલે મદદગાર થવા માટે એટલે હું મદદગાર થયો અને મારું આયુષ્ય પણ પૂરું થઈ ગયું. પછી મને વિચાર આવ્યો કે ભાઈ હું તો વયો જાય તો મારી પત્નીનું કોણ? મારી પત્ની વિધવા થશે તો એનું કોણ? તો મેં તરત વિચાર આવ્યો, તરત મેં કીધું મારી પત્નીને, મારા દોસ્તારને કે ભાઈ તું મારી પત્ની આજથી તારી પત્નીનું તને સોંપું છું અને તું સંભાળે લે. બરાબર. ટૂંકમાં એટલે એ આખી એવી વાત છે આમાં. એવી વાત છે. સરસ. અચ્છા, આ પુસ્તક નું વિમોચન કે એવું થઈ ગયું? ના, કારણ કે વિમોચન કેવું કરવું પડે તો એમાં પાછો ખર્ચો થાય. અચ્છા, એને તો હિસાબે ખર્ચો તો કઈ એ રીતે હું મારો 1 રૂપિયો ખોટો બગાડવા માંગતો નથી. ના, પણ દાખલા તરીકે કોઈ સંસ્થા તૈયાર થાય, અત્યારે આપણે આ તમારી ને અમારી વાત ચાલી રહી છે, કોઈ સંસ્થા સાંભળીને તૈયાર થાય કે મનરભાઈ મારે તમારું પુસ્તક પ્રસિદ્ધ કરવું છે, તો તમે એ રીતે તૈયાર થશો? હા, એ રીતે તૈયાર થવા મને વાંધો નથી. કારણ કે મને તો શું થાય, આ પુસ્તકની કિંમત કરતા જે પુસ્તકની જે કિંમત લખી છે એ જે વાંચનારે પછી સ્વીકારવાની. મને નથી દેવાના પૈસા. એ પૈસા છે એ કોને દેવાના છે? આ પુસ્તકમાં લખ્યું છે. વાહ. કોણ જાહેર કરી શકો? હા, જાહેર કરી શકો. આમાં લખ્યું છે અંદર. છતાંય માનો કે તમે પુસ્તક વાંચ્યું, પછી એમાં લખ્યું છે 111 રૂપિયાનો તમારે ભાગ ખરીદવાનો, ભાગ. અને એ ભાગ તમારે જે આર્થિક દ્રષ્ટિ નબળા હોય એના બાળકોને તમારે હાથે વેચવાનો. વાહ વાહ વાહ. અને જે બાળકના મોઢા ઉપર જે ભાવ હોય એ તમારે જોવાનું કે એ બાળકના મોઢા ઉપર કેટલો ભાવ હશે. એ તો તમે મોઢે જો તો જ તમને ખ્યાલ આવે, કારણ કે એ મારે વર્ણવી શકાય નહીં. હા, બહુ સરસ તમારો વિચાર છે. અને આપણે અમારા દર્શકોને પણ એ વિનંતી ને અપીલ કરીએ કે મનરભાઈનું આ પુસ્તક છે એ જલ્દી પ્રસિદ્ધ થાય અને લોકો સુધી પહોંચે. અને ખાસ તો જે આ બાળકોને હેલ્પ કરવાની, જે સહાય કરવાની વાત છે, એ પણ બહુ જ સરસ વિચાર છે તમારો. અને આવા વિચારો સમાજમાં પ્રસારિત થયા કરે એ બહુ જરૂરી છે. એટલે મારી એક જ ઈચ્છા છે કે આ પુસ્તક તમે વાંચો અને તમે પાછું એમાં જે શુલ્ક લખ્યું છે 111 રૂપિયા, એ તમે તમારી રીતે આચરણ કરો અને આ પુસ્તક પટારે મૂકી નહીં અને અન્યને આપો. અને એને પણ કહો કે જ્યાંમાં શુલ્ક લખ્યું તમારે પહોંચવું કાર્ય કરવાનું છે. સરસ સરસ. ટૂંકમાં તમારા હાથ મોકળા થાય, હાથ છૂટા થાય અને તમે માનવ થવાના થોડક નજીક જાઓ. એ રીતે આ પુસ્તક મેં પ્રસ્તુત કર્યું છે. ભારત માતાની જય. સરસ. મનરભાઈ, ખૂબ જ સરસ તમે વાત કરી આ પુસ્તક વિશે. દિવ્ય દાવાનળ નવલકથા છે. અને ખાસ એકવાર તમારું આ પુસ્તક અમારા દર્શકોને બતાવી દો. અને આ પુસ્તક છે એ મનરભાઈ એનું વિમોચન પણ કરવા માંગે છે. કોઈ પણ સંસ્થા આ પુસ્તકનું વિમોચન કરવા માંગતી હોય તો મનરભાઈનો સંપર્ક સાધે. તમારા નંબર પણ બોલી દો. મારો નંબર તો અચ્છા, તમારા જે સંપર્ક સૂત્ર હોય, કાંઈ વાંધો નહીં, એ આપણે આમાં ડિસ્ક્રિપ્શન છે એમાં આ નંબર અમે આપી દઈશું. આપ એમનો સંપર્ક કરી અને આ પુસ્તક વિશે સહાય, કારણ કે અત્યારે વાંચન છે એ ખૂબ જરૂરી છે અને વાંચનથી જ વિચારો છે એનું પ્રસારણ થાય છે. તો મનરભાઈ, આપ પધાર્યા અમારા સ્ટુડિયોમાં અને ખૂબ સરસ વાત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. ભારત માતાની જય.